કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈએ પણ જીકાસ પોર્ટલને લઈ સવાલો ઉઠાવ્યા છે કે જ્યાં એનએસયુઆઈનો દાવો છે કે સરકાર ખાનગી યુનિવર્સિટીના ફાયદા માટે વ્યવસ્થા ઊભી કરી છે। જીકાસ પોર્ટલમાં કઈ કોલેજમાં કેટલા મેરિટમાં એડમિશન મળે તે અંગે કોઈ માહિતી જ નથી। સરકારી કોલેજોમાં મોટા પ્રમાણમાં સીટ ખાલી હોવા છતાં વિદ્યાર્થીઓ ખાનગી યુનિવર્સિટી તરફ વળ્યાનો આરોપ લગાવ્યો છે। ગુજરાતની સરકાર યુનિવર્સિટી જે રીતે ખાનગી યુનિવર્સિટીનો રાફડો ફાટ્યો છે, ખાનગી યુનિવર્સિટીમાં કઈ રીતે મદદ પહોંચે તેના માટે આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। જીકાસ નામનું એક પોર્ટલ ચાલુ કરવામાં આવ્યું છે। હવે જીકાસમાં વિદ્યાર્થીઓને કઈ કોલેજમાં કેટલા ટકા સુધી પ્રવેશ મળશે એની કોઈ માહિતી નથી, કઈ કોલેજમાં કેટલા ટકે પ્રવેશ અટક્યો એની કોઈ માહિતી નથી। એટલે વિદ્યાર્થીઓ જાય તો જાય કે આ જીકાસ પોર્ટલ માત્ર ને માત્ર ખાનગી યુનિવર્સિટીના માલિકોને અને એમના ભાજપના જે મળતિયાઓ છે તેમને કમાવા માટેનું આ જીકાસ પોર્ટલ ખોલવામાં આવ્યું છે તેવું મારું માનવું છે। બીજી બાજુ ગુજરાત યુનિવર્સિટીની વાત કરવામાં આવે તો ગુજરાત યુનિવર્સિટીમાં 80%થી વધુ કોલેજો ખાલી છે સીટો, પણ વિદ્યાર્થીઓને પ્રવેશ લેવો છે પણ પ્રવેશ માટે કોઈ જવાબદાર અધિકારી બેઠા નથી। કુલપતિને પૂછવામાં આવે છે તો અમારે કોઈ લેવા દેવા નથી। એ વિદ્યાર્થીઓ કોલેજ અને યુનિવર્સિટી વચ્ચે ફૂટબોલની જેમ ફગોડાઈ રહ્યા છે।